આરોગ્ય સુરક્ષાનો મજબૂત આધાર એટલે આયુષ્માન કાર્ડ। આયુષ્માન યોજના બની આશીર્વાદ, ચીમનભાઈને મળ્યું નવજીવન। દાહોદ જિલ્લામાં ફતેપુરાના ઘોઘસ ગામના ચીમનભાઈ કટારાને આયુષ્માન ભારત યોજના હેઠળ નિઃશુલ્ક ઓપરેશન અને સારવારનો મળ્યો લાભ। સામાન્ય પરિવાર માટે અચાનક આવતી ગંભીર બીમારી માત્ર સ્વાસ્થ્યની ચિંતા જ નહીં, પરંતુ સારવારના ખર્ચની આર્થિક મુશ્કેલી પણ ઊભી કરતી હોય છે। આવા સમયે સરકારની લોક કલ્યાણકારી આરોગ્ય યોજના જરૂરિયાતમંદ પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘોઘસ ગામના 45 વર્ષીય ચીમનભાઈ વિજયભાઈ કટારાને પણ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સમયસર નિઃશુલ્ક સારવાર મળતા તેઓ સ્વસ્થ થઈ પોતાના પરિવાર વચ્ચે પરત ફર્યા। ચીમનભાઈ ખેતી કામની સાથોસાથ કડિયા કામ કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે। તેમના પરિવારમાં માતા, પત્ની અને 2 સંતાન છે। એક સંતાન ધોરણ 11માં તો બીજું ધોરણ 8માં અભ્યાસ કરે છે। સમગ્ર પરિવારની જવાબદારી ચીમનભાઈ પર નિર્ભર છે। અચાનક ઉપડેલ પેટના દુખાવાથી પરિવાર ચિંતામાં। એક દિવસ અચાનક ચીમનભાઈને પેટમાં અસહ્ય દુખાવો પડતા તેમણે સંતરામપુરની ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવી હતી। તબીબી તપાસ દરમિયાન તેમને એપેન્ડિક્સની બીમારી હોવાનું નિદાન થયું અને તાત્કાલિક ઓપરેશન કરાવવાની સલાહ આપવામાં આવી। ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન માટે અંદાજે ₹60,000નો ખર્ચ થશે તેમ જણાવવામાં આવતા પરિવાર સામે આર્થિક મુશ્કેલી ઊભી થઈ હતી। તો બીજી તરફ સમયસર સારવાર ન મળતા આંતરડામાં ઇન્ફેક્શન થવાથી પરું થયું હોવાની તાત્કાલિક ઓપરેશન કરાવવું અત્યંત જરૂરી બન્યું હતું। આ મુશ્કેલ પરિસ્થિતિમાં ચીમનભાઈએ સરકારી આરોગ્ય કર્મચારી રાજુભાઈ પ્રજાપતિનો સંપર્ક કર્યો। રાજુભાઈએ તેમને આયુષ્માન ભારત યોજના અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું અને તાત્કાલિક આયુષ્માન કાર્ડની પ્રક્રિયા પૂર્ણ કરાવી દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર લેવા જણાવ્યું। ઇમરજન્સીમાં દાખલ કરી સફળ ઓપરેશન। ચીમનભાઈ ઝાયડસ હોસ્પિટલ પહોંચતા તેમની તબિયતને ધ્યાને રાખી તબીબોએ તેમને તાત્કાલિક ઇમરજન્સીમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી। જરૂરી તબીબી તપાસ અને સારવાર બાદ તબીબોની દેખરેખ હેઠળ તેમનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું। ચીમનભાઈને હોસ્પિટલમાં કુલ 19 દિવસ સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા। આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવારની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઇમરજન્સી સમયે શરૂઆતમાં જમા કરાવવામાં આવેલી ₹3500ની રકમ પણ 2 થી 3 દિવસમાં પરત કરવામાં આવી। ઓપરેશનથી દવાઓ સુધીની સારવાર નિઃશુલ્ક। પોતાની સફળ સારવાર અંગે ચીમનભાઈ કટારા જણાવે છે કે મારું ઓપરેશન સંપૂર્ણપણે સફળ થયું। ઓપરેશન, દવાઓ, રૂમ ભાડું કે ખાટલા ફી સહિતની સારવાર માટે મારી પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી। 19 દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી ત્યારે સરકારશ્રીની યોજના હેઠળ ₹300 ભાડા પેટે પણ આપવામાં આવ્યા। ગરીબ અને સામાન્ય પરિવાર માટે યોજના આશીર્વાદરૂપ। આયુષ્માન ભારત યોજના હેઠળ મળેલ સારવારથી સંતોષ વ્યક્ત કરતા ચીમનભાઈએ જણાવ્યું કે સરકારની આ યોજના ગરીબ અને સામાન્ય પરિવાર માટે આશીર્વાદરૂપ છે। યોગ્ય સમયે મળેલ માર્ગદર્શનના કારણે મને કોઈ આર્થિક ભાર વિના ઉત્તમ સારવાર મળી શકી। ચીમનભાઈએ તેમને યોગ્ય માર્ગદર્શન આપનાર આરોગ્ય કર્મચારી રાજુભાઈ પ્રજાપતિ તેમજ ઝાયડસ હોસ્પિટલના તબીબો અને સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। સાથે જ તેમણે આયુષ્માન કાર્ડ જેવી આરોગ્ય સુરક્ષા પૂરી પાડતી યોજના માટે સરકારનો પણ આભાર માન્યો। ચીમનભાઈની સફળ સારવાર એ વાતનું જીવંત ઉદાહરણ છે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી લોક કલ્યાણકારી યોજનાઓ જરૂરિયાતમંદ પરિવાર માટે ગંભીર બીમારીના સમયે આર્થિક ચિંતા ઘટાડી ગુણવત્તાસભર સારવાર મેળવવાનો મજબૂત આધાર બની રહી છે। હું કટારા ચીમનભાઈ બીજિયાભાઈ, ગામ ઘોઘસ, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ, રહેવાસી ઘોઘસ। હું એપેન્ડિક્સની બીમારી ખબર નથી, અચાનકનો દુખાવો થયો મને અને હું પ્રાઇવેટમાં દવાખાને ગયો સંતરામપુર। ત્યાંથી આવ્યો અને પછી વિચાર ઓપરેશન કરવાનું, એટલે હું વધારે ગભરામણ આવી કે ઓપરેશન કરશે શું થશે મને એમ। પછી ડૉક્ટર સાહેબ રાજુભાઈ, સરકારી ડૉક્ટર સાહેબને સલાહ લીધી મેં અને પછી એમને કીધું કે તમે ઝાયડસ હોસ્પિટલમાં જઈ શકો છો। તો ત્યાં ગયો હું। ત્યાં ગયા બાદ પછી તાત્કાલિક મને ઇમરજન્સીમાં કીધું સાહેબે કે ઇમરજન્સીમાં તમે નાખો કેસ તો તમારે જલ્દી રિઝલ્ટ આવશે। એટલે સાહેબે કીધું કે સારું, કશું વાંધો નહીં, પછી ₹3500 ભરવા પડશે તમારે ઇમરજન્સીમાં। તેમ કીધું કશું વાંધો નહીં સાહેબ, 3500 હું ભરી દઈશું। 3500 ભર્યા બાદ પછી મારી કમ્પ્લીટ સારવાર કરી અને પછી બધી વ્યવસ્થા કરીને પછી વાત કરી કે આ કશું વાંધો નહીં, ઓપરેશન થઈ જશે। પછી ઓપરેશન 10 દિવસ બાદ પછી મારું ઓપરેશન થયું
અને 19 દિવસ ત્યાં અમે રહ્યો અને જે પૈસા મેં 3500 ભર્યા હતા એ મને પરત પાછા 2-3 દિવસમાં મને પાછા આપી દીધા. અને ઓપરેશન મારું સારું રીતે કર્યું અને કોઈ ખર્ચો મારી પાસે લીધો નથી. ઓપરેશનનો ત્યાં રહ્યો હું એનો ખર્ચો બી નથી લીધો. કોઈ દવાનો કે આ તે કે ત્યાં રૂમ ભાડું કે ખાટલાની ફી કે કોઈ પૈસા લીધા નથી. અને હું જ્યારે રજા આપી મને 19 દિવસ બાદ ત્યારે મને 300 રૂપિયા ભાડું બી સરકારે આપ્યું. અને આ યોજના સરકારી કાઢી છે તે હારામાં હારી છે. ઘણો ફાયદો છે ગરીબ માટે. એટલે હું ખૂબ ખૂબ અમારા સાહેબ રાજુભાઈ સરકારી નોકરી કરે છે ડૉક્ટર સાહેબ, એમનો ખૂબ ખૂબ અભિનંદન. રિપોર્ટર કિરણ ડામોર, બૌદ્ધિક ભારત, ફતેપુરા.